નમસ્કાર દોસ્તો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આપણે ઘણા લાંબા સમય પછી મળવા જઈ રહ્યા છીએ। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે યુટ્યુબ દ્વારા મોનેટાઇઝેશન માટેના પોતાના નિયમોની અંદર બદલાવ લાવવાની વાત છે। તો જૂના નિયમો શું હતા અને નવા નિયમો કેવા છે એ નિયમોને આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો મિત્રો, માહિતીને મેળવવા માટે વિડીયોને સંપૂર્ણ અંત સુધી બના રહેશો। તો ચલો મિત્રો, આપણે આગળ વધીએ અને જોઈએ કે યુટ્યુબ દ્વારા જૂના નિયમો શું હતા અને આવનાર સમયની અંદર નવા નિયમો કેવા હશે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે યુટ્યુબ દ્વારા જે મોનેટાઇઝેશનના નિયમોમાં મોટો ફેરફાર, કેવો ફેરફાર છે। તો જે લોકો યુટ્યુબ પોતાની ચેનલ બનાવે છે યા યુટ્યુબની અંદર પોતાને રસ છે કે પોતાની ચેનલ બનાવે અને એની અંદર કામ કરે, તો હાલના નિયમો જે છે એ આપણે જોઈએ। તો હાલના નિયમો શું છે કે ભાઈ, તમારે જો યુટ્યુબ મોનેટાઇઝેશન કરાવવું છે તો પહેલી જે નિયમ છે 1000 સબસ્ક્રાઈબર હોવા જોઈએ અને સાથે સાથે 365 દિવસમાં 4000 વોચ કલાક ટાઈમ હોવો જોઈએ। જો એ 1000 સબસ્ક્રાઈબ ફરજિયાત છે, પણ જો 4000 કલાક વોચ ટાઈમ નથી થતો, એના બદલે તમે જોશો તો તમારા 90 દિવસની અંદર 10 લાખ વ્યુઅર્સ હોવા જોઈએ। તો આ તમારું યુટ્યુબ માટે ફૂલ મોનેટાઇઝેશન માટેનું છે। પણ હાફ મોનેટાઇઝેશન કરવું હોય તો હાફ એટલે કે તમને જે ગિફ્ટ ને એ બધા જે ફેસિલિટી છે એ કોઈ તમને આપે તો એ મેળવી શકો। એના માટેનું છે શરત છે કે 500 સબસ્ક્રાઈબર હોવા જોઈએ અને એ ઉપરાંત તમારા વ્યુઅર્સની જે સંખ્યા છે 10 લાખ જેટલી હોવી જોઈએ, તો તમારું હાફ મોનેટાઇઝેશન થઈ જાય છે। પરંતુ હવે જે નવા નિયમો છે એની અંદર શું છે, તો તમે જોઈ શકો છો કે નવા નિયમો જે છે એ 1 ફેબ્રુઆરી 2027થી લાગુ થવાના છે। તો એની અંદર શું બદલાવ છે, તો કે તમે અહીંયા જોઈ શકો છો કે સબસ્ક્રાઈબર જે છે એ તો 1000 જ રહેવાના છે, પણ એની અંદર જે નવો નિયમ જે છે એ નવો નિયમ કેવો છે કે તમે અહીંયા જોશો તો જે પબ્લિક વોચ ટાઈમ એટલે કે લોકો દ્વારા જોવાયેલો જે સમય છે એ 365 દિવસની અંદર 8000 કલાક થવો જોઈએ, જે પહેલાં 4000 કલાક હતો। એટલે એક એ મોટો ફેરફાર છે। બીજું કે પહેલાં શોર્ટ્સ જે વ્યૂ છે એ 90 દિવસમાં 10 લાખ જ હતા, હવે જે શોર્ટ્સ વ્યૂઝ છે એ 90 દિવસની અંદર 20 લાખ એટલે કે ડબલ થઈ ગયું છે। તો હજી સમય છે, તમારી ચેનલને જો તમે મોનેટાઇઝેશન કરવા માગતા હોય તો એ 2027 આવે એ પહેલાં તમને સમય મળે છે અને એના પછી પણ જો તમારે કામ કરવું છે તો યુટ્યુબ દ્વારા આ ચેન્જીસ લાવવા પાછળનું કારણ છે કે ઘણા ખરા લોકો પોતાની ચેનલને મોનેટાઇઝેશન કરી અને પછી કામ નથી કરતા। તો સતત અપડેટ રહે એ માટે આ નિયમ લાવવામાં આવી રહ્યો છે। બીજું કે મિત્રો, જો તમે 4000 કલાક એક વર્ષની અંદર કરી શકતા હો તો 8000 પણ થઈ શકે છે, એટલે એ તમે એને જોઈને ગભરાશો નહીં। અને જો 90 દિવસની અંદર તમારા 10 લાખ વ્યૂ આવે છે તો તમારું જો સારું એવું કન્ટેન્ટ હશે તો તમે 20 લાખ પણ આરામથી લઈ શકશો। એટલે એને જોઈને તમે જો તમારા મનની અંદર હતાશા લાવતા હો તો ના લાવતા, ભલે નિયમોની અંદર ફેરફાર થવા જઈ રહ્યા છે પણ આપણે તો કામ જ કરવાનું છે ને। તો મિત્રો, આવી જ માહિતી મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો હજી પણ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને મિત્ર વર્તુળની અંદર લિંકને શેર કરી અમને હેલ્પ કરશો। મળીએ મિત્રો નવો વિડીયોની અંદર નવી કોઈ માહિતી સાથે, ત્યાં સુધી લઈએ રજા। જય હિન્દ, જય ભારત।